જો આપણે પ્રી વોકેશનલ બેગલેસ ડે અંતર્ગત વિવિધ વ્યવસાયોની મુલાકાત આપણે લેવાની હોય છે અને એમાં આજની જે મુલાકાત છે આપણી આ છે પશુપાલન વ્યવસાય, બરાબર ને? તો પશુપાલનનો વ્યવસાય કેમ કરવામાં આવે છે, કેવી રીતના કરવામાં આવે છે એ બધી વિગત આપણને સમજાવશે, બરાબર? તો બધાએ શાંતિથી સાંભળવાની છે અને આપણે ભવિષ્યમાં પણ આપણે આવો પણ બિઝનેસ કરી શકીએ છીએ. ઓય બબેની લાઈનમાં આ પટ્ટી પર આવતા રહો. બબેની લાઈનમાં બહુ અવાજ ના કરતા. અવાજ નહીં એમ કહું છું, ખબર નહીં પડતી તમને? અહીં જતા છે મોડું બિલકુલ બંધ. છેક સુધી જતા રહો, છેક સુધી ઊભા રહેજો. ઓય અવાજ બંધ રાખો લા. તમારો પછી એમાં ફેર શું પડ્યો? બસ બસ આ બાજુ ઊભા રહો. કોઈ છે નહીં ની? આ ભેંસોની અલગ અલગ જાતો છે, બરાબર છે? કે કેટલી ભેંસો છે તમારી પાસે? 25 ભેંસો છે. કેટલું દૂધ આશરે? એક ભેંસ 5 લીટર દૂધ આપે, બરાબર. સાંજે તમે દૂધ ક્યાં ડેરીમાં ભરી દેતા છો? કેટલું દૂધ ભરો તમે? 200 લીટર રોજનું. એટલે સવારે 200 ને સાંજે 200 લીટર દૂધ ડેરીમાં ભરે છે, બરાબર? તો 200 લીટરના તમને અંદાજે કેટલા પૈસા મળવા પાત્ર થતા હશે? હે 60 રૂપિયા ભાવ છે, બરાબર? તો 200 લીટરનો 6 દૂની 12 એટલે 12,000 રૂપિયાનું દૂધ સવારે જાય એક ટાઈમનું, 12,000નું સાંજનું જાય, 24,000 રૂપિયાનું દૂધ જાય. સાંભળજો, 24,000 રૂપિયાનું દૂધ એક દિવસનું જાય, બરાબર છે? હવે 24,000નું એક દિવસનું જાય તો આપણે એક મહિનાના ગણીએ તો કેટલા થયા એ તમે ગણતરી કરી રાખજો, બરાબર છે? બરાબર. હવે શું નામ તમારું? જસુભાઈ. આ એક દિવસનો તમારો મિનિમમ ખર્ચો કેટલો આવે આમ ગાયો ભેંસોનો? ના દિવસનો ખર્ચો કેટલો ગણાય એમ અંદાજ? હે ઘાસ ચારો દાણ એવું થઈને અંદાજિત ખર્ચ કેટલો થાય એમ? 5,000 આપણે ગણીએ, બરાબર? જો 5,000 રૂપિયા દિવસનો ખર્ચો થાય અને 24,000 રૂપિયાનું ઉત્પાદન થાય તો કેટલા રૂપિયા મળ્યા? 24,000માંથી 5 કાઢીએ, 24,000માંથી 5,000 કાઢીએ તો કેટલા રૂપિયા થાય? 20,000 રૂપિયા. 19,000 રૂપિયા દિવસના. 19,000 રૂપિયા આ મહેનત ના મળે. શેના મળે? પણ આ મહેનત જો તમને દેખાય છે ને, આ બધું ગાયનું ગોબર છે, એને સાચવવાનું, ઉનાળામાં એના પર પંખા મૂકવા પડે ને, એને ઠંડક આપવી પડે, એને ચોખ્ખું દાણ આપવું પડે, આ બધી વસ્તુઓ એમને આપવી પડે તો જ એ સારી રીતના દૂધ આપી શકે. તો ભવિષ્યમાં આપણે વ્યવસાય કરવો હોય તો આ એક પશુપાલનનો વ્યવસાય સારો છે, જેને યોગ્ય રીતે કરી શકવું હોય. આમાં પણ શિક્ષણની જરૂર પડે, બરાબર ને? પડે ને, કારણ કે તમારે ભણવું તો પડે જ. આના માટે કેટલા લીટર દૂધ નીકળે છે, કેટલા લીટર દૂધ આપવાનું, હા ડેરી સાયન્સ આવે. પછી આ ગાયોને તમારે અમુક સમયે ડૉક્ટરની બી બોલાવવા પડે, બરાબર? એને નવડાવવું પડે, ધોવડાવવું પડે, આ બધું જ કામ કરવું પડે, બરાબર છે? એને તમે દાણ ખવડાવો છો કે ઘાસ ખવડાવો? દાણ પણ ખવડાવવું પડે અને ઘાસ પણ ખવડાવવું પડે, બરાબર? આવો એક પશુપાલનનો વ્યવસાય છે, આપણે ભવિષ્યમાં કરવો હોય તો થાય, બરાબર છે? વિચાર કરો કે 19,000 રૂપિયા દિવસના, 19 નહીં આપણે 15 ગણીએ. કેટલા ગણીએ? 15. તો 15 તરી 45, 4,50,000 રૂપિયા
એક મહિને ઇન્કમ થાય ને એટલી 4 લાખ ને 5 એટલો પગાર ના મળે, પણ એના પાછળ મહેનત છે. 4,05,000 પાછળ એટલી તમારે મહેનત કરવી પડે. 4 લાખ નહીં 10 લાખે મળે. તમે મહેનત કરો તો 10 લાખ પણ એમાં મળી શકે છે. તો આવો એક વ્યવસાય છે. આ બધી અલગ અલગ કયા પ્રકારની ગાયો છે, જરા ભેંસો બની છે, બીજી કોઈ ભેંસો અંદર છે, બરાબર. અને ગાયોમાં દેશી કઈ પહેલી દેશી કઈ ગીર ગાય કઈ? જો આ લાલ છે ગીર છે. ગીર ગાયનું દૂધનું સૌથી સારામાં સારું દૂધ ગીર ગાયનું. એનો 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 ભાવ શું છે ખબર? એનો ભાવ ગીર ગાયનો સાંભળો. આ જે ગીર ગાય છે ને પાછળ જોવાય છે લાલ, એ ગીર ગાયનું ઘી જે હોય છે ને એ 2500 રૂપિયા કિલો વેચાય છે. કેટલા રૂપિયા? 2500 રૂપિયા કિલો ઘી વેચાય. વિચાર કરો હવે તમે. આપણું સામાન્ય ઘી 300 રૂપિયા 600 રૂપિયા મળે, જ્યારે એ ઘી કેટલા રૂપિયા મળે છે? 2500 રૂપિયા કિલો. એ ગીર ગાય કહેવાય ને, ગીરના જંગલોમાંથી આવે, બરાબર. તો આવી ગીર ગાયો આપણી પાસે 10-15 હોય અને એનું ઘી બનાવીએ મહિને, તો પણ આપણે સારો વ્યવસાય કરી શકીએ, બરાબર.